ગેલિલિયોની વાર્તા ભાગ 1. છેલ્લી કેટલીક સદીઓમાં વિજ્ઞાન અને ઔદ્યોગિક દુનિયામાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે અને આ બધાએ મળીને ટેલિસ્કોપને એક અનોખા યંત્રમાં બદલી નાખ્યું છે. પરંતુ તેની શરૂઆત ક્યાંથી થઈ? આ વાર્તા છે એક માણસ અને કાચના 2 ટુકડાની. ઈસવીસન 1609માં ઉનાળાના દિવસો હતા, જ્યારે ગણિતના પ્રોફેસર ગેલિલિયો ગેલિલીએ એક અદ્ભુત શોધને નવું સ્વરૂપ આપ્યું. આ શોધ પહેલેથી જ સમગ્ર યુરોપમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને ટેલિસ્કોપ એટલે કે દૂરબીનના નામથી જાણીતી બની હતી. પ્રાચીન ગ્રીક ભાષામાં ટેલિસ્કોપનો અર્થ થાય છે દૂરની વસ્તુઓને જોવી. તે સમયે ચશ્મા બનાવતા કારીગરોએ એક શોધ કરી હતી. તેમણે શોધ્યું હતું કે જો 2 લેન્સોને એકબીજાથી કોઈ નિશ્ચિત અંતરે રાખવામાં આવે તો તેમાંથી જોતા દૂર મૂકેલી નાની એવી વસ્તુ પણ મોટી દેખાવા લાગે છે. તે દૂરની વસ્તુઓ માટે બહિર્ગોળ લેન્સ જેવું કામ કરે છે. કારીગરોએ ટેલિસ્કોપની શોધ તો કરી, પરંતુ તેના સાચા મહત્વને તો ગેલિલિયોએ જ સમજાવ્યું. ત્યારબાદ ગેલિલિયો ટેલિસ્કોપને વધારે સારું બનાવવામાં લાગી ગયા. તેઓ ઈચ્છતા હતા કે તેનાથી દૂરની વસ્તુઓ તો દેખાય જ, પરંતુ સાથે સાથે તે 8 ગણી મોટી પણ દેખાય. તેનો ઉપયોગ સેનાએ જાસૂસી માટે કર્યો, કારણ કે હવે તેઓ દૂરથી જ દુશ્મનના જહાજને જોઈ શકતા હતા. એક દિવસ ગેલિલિયોએ પોતાના ટેલિસ્કોપને આકાશ તરફ ફેરવ્યું અને ખગોળશાસ્ત્રની દુનિયામાં એક ક્રાંતિની શરૂઆત થઈ. શું તમે ક્યારેય તારાઓથી ભરેલા આકાશને ધ્યાનથી જોયું છે? જો ના, તો આજે અવશ્ય જોજો. તમને દેખાશે કે આકાશમાં 5 તારાઓ એવા છે કે જે બાકીના બધા તારાઓ કરતાં વધારે ચમકીલા દેખાય છે. જો તમે દરરોજ રાત્રે આ તારાઓને ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે તેઓ બીજા તારાઓની સરખામણીમાં પોતાની જગ્યા બદલતા જોવા મળે છે. આજે વિજ્ઞાનની મદદથી આપણે એ જાણી ગયા છીએ કે ભટકતા તારાઓ વાસ્તવમાં ચમકતા ગ્રહ છે. તેને અંગ્રેજીમાં પ્લેનેટ કહેવાય છે, જેનો ગ્રીક ભાષામાં અર્થ થાય છે ઘુમક્કડ અથવા ભ્રમણ કરવા વાળો. શુક્ર એટલે કે વિનસ, જેને સંધ્યાનો તારો કહેવામાં આવે છે, તે સમગ્ર વર્ષ દરમિયાન મોટે ભાગે સૂરજ આથમી ગયા બાદ અથવા સૂરજના ઉગતા પહેલા ક્ષિતિજની પાસે જોવા મળે છે. મંગળ એટલે કે માર્સ ગ્રહ લાલ રંગના તારા જેવો દેખાય છે. ગુરુ એટલે કે જુપિટર અને શનિ એટલે કે સેટર્નની ચમક તો તેમની આજુબાજુની બધી જ વસ્તુઓને ઝાંખી પાડી દે છે. આજે આપણે જાણીએ છીએ કે આ ફરતા ગ્રહો વાસ્તવમાં આપણી પૃથ્વીની જેમ જ પોતાની એક અલગ દુનિયા છે. પરંતુ પહેલા આવું નહોતું. ગેલિલિયોના સમયમાં કેટલાક લોકો સિવાય બાકીના લોકો ગ્રહો અને તારાની વચ્ચેના તફાવતો નહોતા જાણતા. ત્યારે એવું માનવામાં આવતું હતું કે આકાશમાં માત્ર તારાઓ જ છે અને સમગ્ર બ્રહ્માંડમાં માત્ર એક જ ગ્રહ છે, આપણી પૃથ્વી. પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવતું હતું. લોકોને એવું લાગતું હતું કે દિવસે સૂરજ પૃથ્વીની ચારે બાજુ ફરે છે અને રાત્રે ચંદ્ર અને તારાઓ. લોકો એવું પણ માનતા હતા કે ચંદ્ર તો એક દિવ્ય અથવા પવિત્ર વસ્તુ છે અને એટલા માટે તેમાં કોઈ દોષ કે ખામી હોય જ ના શકે. પરંતુ ગેલિલિયોએ આ જૂની માન્યતાઓને નાબૂદ કરીને લોકોના દ્રષ્ટિકોણને હંમેશા માટે બદલી નાખ્યો. ગેલિલિયોએ ટેલિસ્કોપથી શું જોયું અને તેના આધારે શું થયું, તેના વિશે આગળના ભાગમાં જોઈશું.